પેટનો દુખાવો કે હર્નિયા કાનમાં કાણું પાડવાથી સારું નથી થતું। આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષકે નાગરિકોને અપીલ કરી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય દિવસોથી એવા દર્દીઓ આવી રહ્યા છે કે જેમણે કોઈના કહેવાથી પેટનો દુખાવો મટાડવા કે પછી હર્નિયા માટે પોતાના કાનમાં કાણું પડાવ્યું છે, જેના કારણે તેઓ બીજી તકલીફોને પણ આમંત્રણ આપી રહ્યા છે। આ પ્રકારની અંધશ્રદ્ધાઓમાં આવ્યા વિના કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક નિષ્ણાંત તબીબોનો સંપર્ક કરવા સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યરે નાગરિકોને અપીલ કરી છે। આ અંગે વિસ્તૃતમાં જાણકારી ઈએનટી વિભાગના સહપ્રાધ્યાપક ડોક્ટર રાહુલ ગુપ્તાએ આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે જો તમે કાનમાં કાણું પડાવશો તો તેની સારવાર માટે જ માતબર રકમ તમને ચૂકવવી પડશે। જો કે એસએસજી હોસ્પિટલમાં સરકારી સેવા અને આયુષ્યમાન યોજના હેઠળ અમે તેનું નિદાન નિઃશુલ્ક કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારે અંધશ્રદ્ધાને માનીને કોઈએ નવી તકલીફ ઊભી ન કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। આ 4-5 મહિનામાં એવા ખાસા બધા કિસ્સા અમારી પાસે આવી ચૂક્યા છે। એક એવો પેશન્ટ બી હતો જે બિચારે 9 કે 10 વર્ષનો જ બાળક હતો। એમને બી કાનમાં પિયર્સિંગ કરાવવાના કારણે પેરિકોન્ડ્રાઇટિસ નામની એક તકલીફ થઈ। પેરિકોન્ડ્રાઇટિસ એટલે બહારનું જે કાન હોય એની પાતળી હાડકી જેને કાર્ટિલેજ કહેવાય છે એનું ઇન્ફેક્શન, એટલે એને પેરિકોન્ડ્રાઇટિસ કહેવાય છે। અને એ પેરિકોન્ડ્રાઇટિસ જો વધારે થઈ જાય તો એના પછી કાનની જે બહારની બનાવટ હોય એ ખરાબ થાય। આ ટાઈપનું ઇન્ફેક્શન કાનની અંદરવાળા ભાગમાં, જેને કે કાનનો પડદો અને કાનની હાડકીઓ કહેવાય છે, ત્યાં સુધી સ્પ્રેડ થઈ શકે। તો એવા 4-5 મરીઝ અમારી પાસે હમણાં 2-3 મહિનામાં જ આવી ચૂક્યા છે। તો મારા હિસાબથી આ ટાઈપની કોઈ બી તકલીફો, જેને હાઇડ્રોસીલને હર્નિયા મેડિકલ લેંગ્વેજમાં અને સારંગાટને વર્દાવડ કહેવાય છે ગુજરાતી ભાષામાં, એવી કોઈ બી તકલીફ હોય તો તમારા રેગ્યુલર જે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર હોય કે જનરલ સર્જન ડૉક્ટર જે તમને નજીકમાં અવેલેબલ હોય તો તમારે બતાવવું જોઈએ। અને એ માન્યતા હતી કે આ કાનમાં કાણો કરાવવાથી આ રિઝોલ્વ થઈ જશે, એવું મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી માનવાનું ખોટું છે। અને કાનમાં થતું આ ટાઈપનું ઇન્ફેક્શન પેરિકોન્ડ્રાઇટિસ જેવું આગળ જઈને કાનની અંદરવાળા ભાગમાં બી સ્પ્રેડ થઈ શકે છે અને કાનનું બહારની જે બનાવટ છે એ બી ખરાબ થઈ શકે છે। અને એ થાય તો પછી કોસ્મેટિકલી બંને કાન અલગ અલગ દેખાય અને જોવામાં ખૂબ જ ખરાબ લાગે। ઘણા બધા દર્દીઓને અમે એડમિટ કરીને ચીરો મૂકીને પરુ કાઢવાની જરૂર પડી છે। 4-5 દર્દીઓને અમારે વારે ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપવાની જરૂર પડી છે। તો આ એવોઇડ કરવું જોઈએ અને આ ટાઈપની કોઈ બી તકલીફ તમને સારંગાટ કે એવું કંઈ થાય તો તમારા નજીક જનરલ સર્જન કે જનરલ પ્રેક્ટિશનરને ડૉક્ટર્સ હોય એમને બતાવવું જોઈએ। જી, એ એક ખોટી માન્યતા છે એકચ્યુઅલી કે કોઈ બી એકચ્યુઅલી એ લોકો તો તપાસ બી નથી કરતા। એમને કીધું કે બસ નીચે કોઈ ગાંઠ થઈ છે એના માટે જ કાનમાં કાણો કરી આપે છે, તો એ ખોટી માન્યતાઓ છે। તમારે કોઈ બી સ્પેશિયલાઇઝ ડૉક્ટર, નહીં તો એટલીસ્ટ તમારા જનરલ ડૉક્ટર કે MBBS કે BHMS ડૉક્ટર છે એમની સલાહ લેવી જોઈએ અને પછી એ જેવી રીતે તમને માર્ગદર્શન આપે એવી રીતે આપણે ફોલો કરવું જોઈએ। મને પેટમાં દુખાવો થયો હતો। દુખાવો થવાથી અમારે ગામમાં મોટી શાખામાં એક ભુવા માણસ હતા, એ કાનમાં કોચ્યું હતું। એ કોચવાથી મને કાનમાં દુખાવો પડ્યો હતો અને આખો કાન ખરાબ થયો હતો, પણ એસએસજી હોસ્પિટલમાં દાખલ થવાથી એ લોકો સારવાર આપવાથી મને સારું થઈ ગયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।